ભૂપેન્દ્ર ઝાલા પકડાયો છે, જે બાદ રોકાણકારોના ગ્રુપમાં શરૂ થયા છે મેસેજ। પોન્ઝી સ્કીમના રોકાણકારો એક થઈ ગાંધીનગર જવાની ગ્રુપમાં વાત કરી રહ્યા છે। રોકાણકારોના મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે। વીકેન્ડમાં યોગ્ય સમય ભેગા થઈ ગાંધીનગર જવાની વાત કરી છે। ભૂપેન્દ્ર ઝાલા પકડાઈ જતા રોકાણકારોને તેમના રોકાણ કરેલા પૈસાની હવે ચિંતા વધી છે। ગ્રુપમાં ચર્ચા કરવા લાગ્યા છે। ફોનલાઈન પર સંવાદદાતા શૈલેષ જોડાઈ ચૂક્યા છે। શૈલેષ, ગઈકાલે ભૂપેન્દ્ર ઝાલા ઝડપાયો છે બાદ હવે એક ચેટ વાયરલ થઈ છે। આ ચેટમાં કયા મુદ્દે ચર્ચા કરવામાં આવી છે? વાત કરવામાં આવે છે બીજેટ પોન્ઝી સ્કીમ છે। પોન્ઝી સ્કીમમાં રોકાણકારો એજન્ટો દ્વારા રોકાણ કરતા હતા, જે રોકાણકારોને હવે એક મહિના ઉપરાંત જે સમય થયો હતો તેને લઈને તેમને પોતાના જે નાણાં હતા નાણાં જે મળતા ન હતા, ત્યારબાદ સૌ લોકો એ લોકો હતા ભેગા થયા હતા અને એ આ જે ચેટ બોક્સ છે જય સામૈયા નામનું જે વોટ્સએપ ગ્રુપ છે, આ વોટ્સએપ ગ્રુપમાં જ મેસેજ રોકાણકારો એકબીજાને કરતા હતા, જેમને ગાંધીનગર જવા માટે વાત કરી રહ્યા હતા અને એકઠા થવાની પણ વાત કરી રહ્યા હતા। આ પ્રકારનો જે ચેટ છે ચેટ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, એટલે કે રોકાણકારો પણ હવે આ જે બીજેટ પકડાયો છે ત્યારબાદ તેમને પણ પોતાના નાણાં લેવા માટેના પ્રયત્નો હાથ ધર્યા હોય તે પ્રમાણેના મેસેજ આ ચેટ વાયરલમાં જોવા મળ્યા છે। મિત્તલ, બિલકુલ શૈલેષ, આભાર માહિતી બદલ। તો રોકાણકારોના મેસેજ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે।